जूनागढ़ नगर निगम चुनावों में राजनीतिक उथल पुथल का माहौल है। कई उम्मीदवार अपनी मूल पार्टियों को छोड़कर विपक्षी दलों में शामिल हो रहे हैं। हाल ही में कांग्रेस नेता फिरोज नायब ने पार्टी छोड़कर एआईएमआईएम का दामन थाम लिया है। उन्होंने इस्तीफा देते समय कांग्रेस और आम आदमी पार्टी पर गंभीर आरोप लगाए हैं। उनका कहना है कि पार्टियों के भीतर मतभेद और नीतिगत मुद्दों के कारण यह निर्णय लेना पड़ा। ये घटनाक्रम स्थानीय राजनीति में बड़े बदलाव का संकेत है। अस्सलाम वालेकुम, नमस्कार। હું બલોચ ફિરોઝ ખાન નાયબ આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું અને દરેક હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપું છું। એનું કારણ માત્ર એટલું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે અમારા જેવા જે લઘુમતી સમાજના પદાધિકારીઓ છે એમની જે ભલામણો છે એનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો, કોઈ જાતની નોંધ લેવામાં ન આવી। પ્રદેશ સમિતિના જે અમારા અધ્યક્ષ છે એમની ભલામણોનો સ્વીકાર કરવામાં ન આવ્યો અને કોંગ્રેસ પાર્ટી દ્વારા લઘુમતી સમાજના આગેવાનોની અને પદાધિકારીઓની સદંતર અવગણના કરવામાં આવી। એના માટે કોંગ્રેસ પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું અને હવે હું મારો બધો સમય સમાજની સેવામાં લગાવીશ। अस्सलाम वालेकुम, હું બલોચ ફિરોઝ ખાન નાયબ આજે એક નવા કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યો છું અને નવા કાર્યની શરૂઆત આપણે કરશું અલ્લાહના નામથી। યા હય્યુ યા કય્યુમ યા રહેમાન યા રહીમ યા અલ્લાહ યા નૂર યા હક યા રજાકો યા માલિકુલ મુલ્કી। મુસ્લિમ સમાજ ઉપર રહેમ કર અને તારા રહેમો કરમથી નવાજ। આજે હું એઆઈએમઆઈએમ જોઈન કરવા જઈ રહ્યો છું અને એના કારણે હું તમને થોડી વારમાં જ આપું છું કે શું કામ હું એઆઈએમઆઈએમ જોઈન કરું છું। આજે યુસુફભાઈ જે છે એમના હાથે ખેસ પહેરી અને હું એઆઈએમઆઈએમ જોઈન કરીશ। એઆઈએમઆઈએમ જોઈન કરવાના કારણોમાં સાચું કારણ એ છે કે હું આના પહેલા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે જુનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું। એ ઉપરાંત અત્યારે કોંગ્રેસમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો જુનાગઢ જિલ્લાનો ચેરમેન હતો। પણ મેં જે જોયું બંને પાર્ટીમાં મુસ્લિમોને સાંભળવા વાળું કોઈ નથી। તો મુસ્લિમોનું કોણ? હું તમને એક્ઝામ્પલ આપું। સૌથી પહેલા હું તમને કહું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ તો જ્યારે કોરોના કાળના સમયમાં જ્યારે દિલ્હીમાં એમણે મરકઝમાં લોકો થૂકે છે અને ગંદકી ફેલાવે છે, કોરોના ફેલાવે છે એવી ખોટી વાતો કરી અને મરકઝને જ્યારે સીલ કરવામાં આવ્યું હતું એ સમયે મેં આમ આદમી પાર્ટી મૂકી દીધી હતી। એનું કારણ હું તમને કહું કે મુસ્લિમો જે પાછળથી એકદમ નિર્દોષ સાબિત થયા હતા કે એમનો કોઈ વાંક નહોતો। આ વાત થઈ આમ આદમી પાર્ટીની। હવે હું તમને કોંગ્રેસની આપણે વાત કરું। જ્યારે ગુજરાતમાં ડિમોલિશનની શરૂઆત થઈ એ સમયમાં ઘણી જગ્યાએ લઘુમતી સમાજના જે સ્થળો છે ત્યાં જઈને ડિમોલિશન થયું। કોંગ્રેસનો એક નેતા આગળ ના આવ્યો। લઘુમતી સમાજમાં જુનાગઢમાં આટલા ડિમોલિશનો થયા, સોમનાથમાં ડિમોલિશનો થયા, તો કોઈ પ્રદેશનો આગેવાન આગળ આવ્યો ના આવ્યો। હા, એમઆઈએમ જોઈન કરવાનું એક કારણ એક જ છે કે લઘુમતી સમાજના લોકો માટે બોલવા વાળો આ હિન્દુસ્તાનમાં કોઈ હોય તો એક જ શહેર છે અને એ છે અસદુદ્દીન ઓવૈસી સાહેબ કે જ્યારે લઘુમતી સમાજના પ્રશ્નો આવ્યા ત્યારે લોકસભામાં એમણે એ બધા પ્રશ્નો ઉપાડ્યા। 3 તલાકની વાત હોય કે સીએએ ની વાત હોય, એનઆરસી ની વાત હોય, ત્યારે બધી જગ્યાએ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસના નેતાઓ એકદમ ચૂપ રહ્યા। તો આપણે શું સમજવાનું? આપણું કોણ? આપણું એક જ છે અને એ છે અસદુદ્દીન ઓવૈસી। અને એટલા માટે હું એઆઈએમઆઈએમ જોઈન કરું છું અને આવનાર ભવિષ્યમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર લેવલે એમઆઈએમ साथे लघुमती समाजना लोको आगेवानो जोड़ाय एना माटे हूँ प्रयत्न करीश। जूनागढ़ की राजनीति में एक और बड़ा उलटफेर देखने को मिला है। आम आदमी पार्टी के दिग्गज नेता जुनैद बापू कादरी ने भी एआईएमआईएम में शामिल होकर सभी को चौंका दिया। जूनागढ़ शहर प्रमुख यूसुफ मलिक की उपस्थिति में उन्होंने एआईएमआईएम का खेस पहना और अपना उम्मीदवारी पत्र दाखिल किया। ये घटना फिरोज नायब के कांग्रेस छोड़कर एआईएमआईएम में शामिल होने के बाद की दूसरी बड़ी राजनीतिक हलचल है। जुनैद बापू ने आम आदमी पार्टी छोड़ने के पीछे के कारणों का भी खुलासा किया। आम आदमी पार्टी
પ્રદેશ પ્રમુખ સુદાનભાઈ ગઢવી દ્વારા જે મુસ્લિમ સમાજના આગેવાનોનું અપમાન કરવામાં આવેલું તેને ધ્યાને લઈ મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। वहीं कांग्रेस पार्टी के फिरोज नायब और आम आदमी पार्टी के जुनैद बापू कादरी ने ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन का दामन थाम लिया है। जूनागढ़ एआईएमआईएम के प्रमुख यूसुफ मलिक ने दोनों नेताओं का गर्मजोशी से स्वागत किया और उनके राजनीतिक भविष्य के लिए शुभकामनाएं दी। ये कदम आगामी जूनागढ़ म्युनिसिपल कॉर्पोरेशन चुनावों के मद्देनजर महत्वपूर्ण माना जा रहा है। आज कांग्रेस में फिरोजभाई नायक साहेब અને આમ આદમી પાર્ટીમાંથી જુનૈદભાઈ કાદરી સાહેબ તેઓએ બંનેએ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન જોઈન્ટ કરે છે। આ ખુશીની વાત છે કારણ કે બંને લોકો એક સમાજમાં પ્રતિષ્ઠા ધરાવે છે અને તેમની સમાજમાં તેમની બહુ મોટી ચાહના છે। આ લોકોના આવવાથી ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનને બહુ મોટો ફાયદો ઉપલબ્ધ થશે। અમારા માટે બહુ ખુશીની વાત છે। ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન તે પીછડા અને ગરીબ વર્ગોની પાર્ટી છે। તે એવા લોકોની પાર્ટી છે જે બીજી ઘણી પાર્ટીઓ છે તેમની અવગણના કરે છે ને આ અવગણના કરે છે એ લોકોના માટે આ એક એવો અવકાશ છે જેમાંથી માણસો તેનો પૂરેપૂરો ફાયદો પાડે છે આ પાર્ટીનો અને પાર્ટી તેને ફાયદો આપે છે। અમે આવનાર જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં અમારા 3 કેન્ડિડેટ ઉતારેલ છે અને વોર્ડ નંબર 15માં અમે એક કેન્ડિડેટ ઉતારીને જૂનાગઢમાં અમે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનની શરૂઆત કરેલ છે। અમે તમામ સમાજના લોકોને જે આશા રાખીએ છીએ કે તેનો પ્રેમ અને સાથ સહકાર આપશે। वहीं जूनागढ़ नगर पालिका चुनाव में एक बड़ा मोड़ आया है। वार्ड नंबर 3 और 14 में भाजपा के उम्मीदवार निर्विरोध विजयी घोषित हुए हैं। विशेष रूप से वार्ड 14 में कांग्रेस उम्मीदवार ने अपना नाम वापस लेकर भाजपा को समर्थन दिया है। ये घटना नामांकन वापसी के अंतिम दिनों में हुई है, जिससे विभिन्न राजनीतिक दलों में सवाल उठ रहे हैं। ये घटनाक्रम स्थानीय राजनीति में एक नई बहस छेड़ रहा है। કારણ કે અમારા વિકાસશીલ કામોને લીધે જે ભારતીય જનતા પાર્ટી અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે, જે અમને ટિકિટ આપી છે સરકાર ઉમેદવારોને, ગઈ વખત પણ બિનહરીફ હતા। બિનહરીફનું કારણ એ જ છે કે અમારા વિકાસના કામો જોઈ અને અમારા હરીફ ઉમેદવારો પણ એમ કીધું કે નહીં ભાઈ તમારા કામો બહુ સારા છે, એટલે અમે પાછા આમાં ફોર્મ પરત મૂકી દીધા છે। તો પહેલા દિવસથી જ્યારથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને અમે નક્કી કરવાનું શરૂ કર્યું ત્યારે અમારા પ્રભારી સન્માનીય પૂજાભાઈ તો એ 100% કીધું હતું સાહેબ ઉમેદવારોના ફોર્મ રજૂ કરી અને મેન્ડેટો પણ રજૂ કરી દયા, એક પણ ફોરમ ખાલી નહોતું। ત્યારે હું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી પોતે હાર બાળી ગઈ ત્યારે જે આ દબાવવાની અને કૂટનીતિવાળી રાજનીતિ કરે છે, નૈતિકતાના ધોરણે ચૂંટણી લડે અને જે પ્રજા ચુકાદો આપશે એ અમે શિરોમાન્ય રાખવાના છીએ। પણ તમે જે ધાક ધમકી અને લોભ લાલચ આપીને ઉમેદવારોને જે ફોર્મ ખેંચાવવાનું કામ કરો છો, મહેરબાની કરીને ન કરો। જૂનાગઢની જનતા માફ નહીં કરે કારણ કે 100% ચૂંટણી નૈતિકતાથી લડવી જોઈએ અને નૈતિકતાથી ચૂંટણી લડી અને પ્રજાનો જે ચુકાદો આવે એ ચુકાદો આપણે શિરોમાન્ય રાખવો જોઈએ। અમે તમામ ઉમેદવારોને અત્યારે મળવાના છીએ અને ઉમેદવારને અમે ક્યાંય કોઈને અંદર નથી રાખવાના કે ફાર્મમાં પૂરી નથી દેવાના, છૂટા દોરમાં જ રાખવાના છીએ અને નૈતિકતાના ધોરણે ભાજપને હજી કહું છું કે નૈતિકતાના ધોરણે ચૂંટણી લડો। જૂનાગઢની જનતા તમને ઓળખી ગઈ છે, તમારી સત્તા નથી આવતી એટલા માટેના કાવતરાઓ તમે અત્યારથી જે ચાલુ કરી દીધા છે એ જૂનાગઢની जनता जाने। वहीं बीजेपी में टिकट बंटवारे को लेकर असंतोष की खबरें सामने आ रही हैं। वार्ड नंबर 7 की महिला उपप्रमुख दिव्या सवलानी ने पार्टी से टिकट न मिलने पर बड़ा कदम उठाया है। उन्होंने न केवल बीजेपी से इस्तीफा दे दिया है, बल्कि अब वो अपक्ष के टिकट पर चुनाव लड़ने का फैसला किया है। उनका कहना है कि पार्टी ने उनके साथ अन्याय किया है और वो इसे बर्दाश्त नहीं करेंगे। ये घटना बीजेपी के लिए बड़ी चुनौती बन सकती है। મારું નામ દિવ્યાબેન સાવલાણી, હું છેલ્લા 5 વર્ષથી વોર્ડ નંબર 7માં ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે હતી। અત્યારે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી નાતીવાદ કરે છે, બધાય સમાજને 3-3, 4-4 ટિકિટ આપી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ અમારા સિંધી સમાજની લાગણી દુભાવી છે। અમારા સિંધી સમાજે ખાલી ભારતીય જનતા પાર્ટી પાસેથી 2 ટિકિટની માંગ કરી હતી
એમાંથી ભારતીય જનતા પાર્ટીએ એક ટિકિટ આપીને અમારા સિંધી સમાજની લાગણી દુભાવી છે. અમારો વોટ નંબર 7 છે એ પ્યોર સિંધી સમાજ બધાય વોટ ભાજપને વનવે આપતા હતા, છતાંય અમારા વોર્ડમાં કોઈ સુવિધા આપવામાં ન આવ્યા છતાં પણ અમે આજની તારીખ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે હતા, પર અમારી લાગણીને ઠેસ પહોંચાવી છે. અત્યારે તમે જોઈ શકો છો કે માંગનાથ રોડ છે કે સર્કલ ચોક છે કે દીવાન ચોક છે કે જુનાગઢની ગમે એ બજારો છે એ જુનાગઢની શાન સિંધી સમાજ તરફથી છે. તો ભારતીય જનતા પાર્ટી અમારી લાગણી દુભાવી છે એટલે મેં અપક્ષનું ફોર્મ ભર્યું છે અને મને વિશ્વાસ છે કે ભારતીય जनता पार्टी ની સામે અમે જંગી बहुमत जीतશું. वहीं चुनावी मौसम में कांग्रेस पार्टी के टिकट वितरण को लेकर बवाल मचा हुआ है, जहां कुछ उम्मीदवार भेदभाव का आरोप लगा रहे हैं, वहीं पार्टी नेतृत्व ने इन आरोपों को पूरी तरह से खारिज कर दिया है. एक प्रेस कॉन्फ्रेंस में पार्टी के वरिष्ठ नेता ने स्पष्ट किया कि टिकट वितरण में पूरी पारदर्शिता बरती गई है. उन्होंने कहा कि हर उम्मीदवार की योग्यता और जीत की संभावनाओं को ध्यान में रखकर ही फैसले लिए गए हैं. કોંગ્રેસ પક્ષની ટિકિટ ફાળવણીમાં પણ ખૂબ જ સંકલન કરીને તમામ સમાજને પ્રભુત્વ મળી રહે, તમામ સમાજને સમાન ન્યાય મળી રહે એને ધ્યાનમાં રાખીને આ વખતે કોંગ્રેસ પક્ષે તમામ સમાજોને પ્રતિનિધિત્વ આપવા માટેનો એક સફળ પ્રયત્ન કરેલો છે. તેમાં લેવા પટેલને 9, કડવા પટેલને 4, બ્રાહ્મણને 6, નાગર 1, રઘુવંશીને 2, આહિર સમાજને 5, દલિત સમાજને 6. દલિત સમાજની જે રિઝર્વેશનની બેઠકો છે એના ઉપર તો અનામત છે જ. આ ઉપરાંત બાકીની બીજી બેઠકો જે સામાન્ય બેઠકો જે છે એ સામાન્ય બેઠકો ઉપર પણ દલિત સમાજને પણ આ વખતે વધુ પ્રતિનિધિત્વ આપીને 9 ટિકિટ ઉપર દલિત સમાજને ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે, સામાન્ય લડાયો છે. ત્યારબાદ કોળી સમાજને 3, રબારી સમાજ 3, પ્રજાપતિ 3, બાવાજીને 1 અને કાઠી સમાજને 1, મેર સમાજ 1, ભાનુશાલી સમાજ 1 અને સિંધી સમાજને 1 અને લઘુમતી સમાજને 9 ટિકિટો આપવા માટેનો કોંગ્રેસ પક્ષે, એટલે કે તમામ સમાજોને, જુનાગઢ શહેરમાં વસતા તમામ સમાજોને પ્રતિનિધિત્વ મળી રહે અને પોતાનો અવાજ જે છે એ લોકો માટે ઉઠાવી શકે એટલા માટે આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલન કરીને બધાયને ન્યાય આપવા માટેની પ્રયત્નો નિષ્ઠાપૂર્વક અને प्रामाणिकपूर्वक કર્યા છે. वहीं जूनागढ़ नगर पालिका चुनाव में एक अनोखा विरोध देखने को मिल रहा है. कई वार्डों में स्थानीय निवासियों ने चुनाव का बहिष्कार करने का निर्णय लिया है. पिछले 5 वर्षों में विकास कार्यों की कमी से नाराज लोगों ने जगह जगह बैनर लगाकर अपना विरोध दर्ज कराया है. जबकि राजनीतिक दल चुनावी तैयारियों में व्यस्त हैं, यह विरोध प्रशासन के लिए चिंता का विषय बन गया है. स्थानीय लोगों का कहना है कि जब तक उनकी बुनियादी समस्याओं का समाधान नहीं होगा, वे मतदान में हिस्सा नहीं लेंगे. साहेब, હું આ દ્વારકાપુરી સહયોગ સોસાયટીનો પ્રમુખ દીપક પરમાર મારું નામ છે. સાહેબ, આજે આ પત્રકાર ભાઈઓને ખ્યાલ હોય કે ભાઈ આજે પબ્લિક જાહેરમાં બોર્ડ મારી અને આવી રીતના કોણ કેટલી હદે અમારે તકલીફ હશે ત્યારે અમે આ બધો વિરોધ કરવા માટે થઈને ઊભા થયા છે. આજે 1982થી અમારી સોસાયટી નિર્મિત છે. અહીંયા નગરપાલિકાના ટાઈમથી અમે લોકો અહીંયા રહીએ છીએ. મારું જન્મસ્થાને આ જ સોસાયટી છે સાહેબ, પણ 1982થી આજની તારીખ સુધીમાં કોર્પોરેશન થયા એને આજે ઓછામાં ઓછા 22-25 વર્ષ જેવું થઈ ગયું છે. સાહેબ, કોર્પોરેશન થતા માણસોને ઘણી બધી સુવિધાઓ મળે છે અને એની સામે ગવર્મેન્ટ ઘણા બધા ટેક્સો લે છે. એ ટેક્સને નામે પૈસા તો ઉઘરાણી થાય છે, પણ આજે સુવિધાના નામે જે કંઈ છે એમાં તમે 0 લેવલથી કદાચ અમે માઇનસ કહી શકશું કે ભાઈ અમને અહીંયા સુવિધાના નામે અમે માઇનસમાં છીએ. આજે અમારી આ આવડે મોટો 158 સોસાયટીની બ્લોકની સોસાયટી છે. ઓછામાં ઓછા 700 થી 800 અમે અહીંયા બધા મતદાન અમારું 700 થી 800 નું હશે. અમે હજારો વખત આ લોકોને રજૂઆતો કરી કે ભાઈ અમારી સોસાયટીની અંદર રોડ, રસ્તા, ઇલેક્ટ્રિક લાઇટ આવી ઘણી બધી હજારો એવી તકલીફો છે કે ભાઈ એને રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી. જે સત્તાધીશો હતા એમને રૂબરૂ મળ્યા, પણ છતાંય અમારી અરજીઓ કે અમારી વાતને કે ધ્યાનમાં લીધું જ નથી. જેથી કરીને અમે આ લોકોએ અને અમે સોસાયટી વતી અમારા બધા સભ્યોએ ભેગા થઈ અને આ વખતે વિરોધ દર્શાવવું એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે આપણો મતનો ઉપયોગ કરશું જ પૂરેપૂરો. જે આપણો હક છે એ આપણે પૂરો કરશું, પણ નોટોની અંદર આપણો મત નોંધાવી
અને આપણે એમની આંખો ખુલે એવો એમને યાદ અપાવશું કે ભાઈ અમે લોકો અહીંયા રહીએ છીએ તો અમારા સામુય તમે જોવો। वहीं वार्ड नंबर 2 से चल रहे चुनावी माहौल में एक गंभीर घटना सामने आई है। बीजेपी उम्मीदवार के पति किरीट भिंभा पर आम आदमी पार्टी के उम्मीदवार योगेश वसरा को धमकाने का आरोप लगा है। रिपोर्ट्स के अनुसार भिंभा ने वसरा को नामांकन वापस लेने के लिए दबाव डाला। ये घटना स्थानीय राजनीतिक गलियारों में तनाव का कारण बन गई है और चुनाव आयोग की ओर से जांच की मांग की जा रही है। હું યોગેશ પરબતભાઈ વસરા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું વોર્ડ નંબર 2 માંથી। ને કાલે કે લીરીબેન કિરીટભાઈ ભીંગા એ કાલ બપોરે 3:30 વાગે મારા ઘરે આવી કે આપણા ઉમેદવારના પતિ છે ઘરે આવીને મારા ઘરે આવીને ધમકી આપી ગયેલા છે કે જો પણ હું જીતીશ તો નગરપાલિકામાંથી કે કાલ સવારે કોઈ પણ કાંઈ પણ તમારા ઘરે થાય તો એની જવાબદારી મારી નહીં રહેશે એવી ધમકી આપી ગયેલા હતા। ને જેની અરજી મેં પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે ने चूंटनी अधिकारी ने पण आपेली है। वहीं चुनाव की तैयारियों को लेकर स्थानीय पुलिस ने अपनी गतिविधियां बढ़ा दी हैं। शहर के विभिन्न हिस्सों में फुट पेट्रोलिंग की जा रही है। पुलिस अधिकारियों का कहना है कि यह कदम चुनाव के दौरान शांति व्यवस्था बनाए रखने के लिए उठाया गया है। विशेष टीमें दिन रात गश्त कर रही हैं और संवेदनशील क्षेत्रों पर विशेष नजर रखी जा रही है। नागरिकों से भी सहयोग की अपील की गई है। जूनागढ़ महानगर पालिका चुनाव की सियासी हलचल तेज हो गई है। विभिन्न राजनीतिक दल अपनी रणनीतियों को अंतिम रूप दे रहे हैं। चुनावी समीकरण लगातार बदल रहे हैं, जिससे स्थिति और भी रोचक हो गई है। स्थानीय मुद्दों पर गहन बहस चल रही है और मतदाता अपने भविष्य के लिए गंभीर विचार विमर्श कर रहे हैं। आने वाले दिनों में ये स्पष्ट होगा कि जूनागढ़ की जनता किस दिशा में अपना विश्वास जताती है।